લ્યો બોલો, હવે ચેટ જીપીટી અને ગૂગલ જેમિનીનો પરીક્ષામાં ચોરી કરવામાં ઉપયોગ થયો છે. વીર નર્મદ યુનિવર્સિટીની પરીક્ષામાં એઆઈથી ચોરી કરવાની ઘટના બની. કોમ્પ્યુટર સાયન્સના પેપરમાં વિદ્યાર્થીની એઆઈ ટૂલ્સ અને હાઈટેક ગેજેટ્સનો ઉપયોગ કરતા પકડાઈ છે. તો કોડિંગ માટે એઆઈનો ઉપયોગ કરતી હતી આ વિદ્યાર્થીની પરીક્ષામાં. એઆઈનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ જવાબ લખી રહ્યા હતા, પ્રશ્નોના જવાબ લખી રહ્યા હતા. પણ ધ્યાન જતા તરત જ તેને પકડી પાડવામાં. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હવે ચોરી જે કરવામાં આવી રહી છે વિદ્યાર્થીઓ દ્વારા, એમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 2 વિદ્યાર્થીઓ જે છે તે એઆઈના માધ્યમથી ચોરી કરતા હોય તે પ્રકારનો કિસ્સો જે છે તે સામે આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ ચેટ જીપીટી અને જેમિની દ્વારા આ આખું જે પેપર છે, પ્રશ્નપત્રના સવાલોના જવાબ લખતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આપણી સાથે ઇન્ચાર્જ રજિસ્ટ્રાર શ્રી જોડા છે, તેઓની સાથે વાત કરીશું. સર, આપનું નામ? નરેન્દ્ર પટેલ. નરેન્દ્રભાઈ, જે રીતે ચોરીની આખી ઘટના સામે આવી છે, કઈ રીતની છે ને અમે ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરાયો છે? નોર્મલી આપણે છોકરાઓને 3 કલાકની પરીક્ષા હોય તો એ દરમિયાન એમને વોશરૂમ જવાની એ બધી છૂટછાટ આપતા હોય છે, પણ વિદ્યાર્થીઓ આનો પણ મિસયુઝ કરતા થઈ ગયા છે. અને આ દરમિયાન એમણે મોબાઈલ યુઝ કર્યો હશે અને એમાં જે પ્રશ્ન હશે તે ચેટ જીપીટી જેવા જે ટૂલ્સ અવેલેબલ છે એમાં જલ્દીથી ટાઈપ કરીને એનો જવાબ વાંચી લીધો હશે અને આ રીતે એ લોકો રિપીટ જતા હશે અને એ રીતે વાંચીને જવાબ લખ્યા હશે. કઈ રીતની કાર્યવાહી થઈ ને આપણે કઈ રીતે ખબર પડી કે આ લોકો ટેકનોલોજીના માધ્યમથી આ રીતે ચોરી કરી છે? સુપરવાઇઝરને આ બાબતની ખબર પડી એ રીતે કાર્યવાહી કરવામાં આવી છે. કેટલા વિદ્યાર્થીઓ છે અને કઈ રીતની એની સામે કાર્યવાહી થઈ શકે છે? 2 વિદ્યાર્થીઓ માલુમ પડ્યા છે અને હમણાં તો હાલના એમબેગના જે નિયમો છે એમાં મોબાઈલ લઈ જવા પર જે 10,000 સુધીનો દંડ છે એ રીતેની કાર્યવાહી કરવામાં આવશે. કયા ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ છે અને શેનું પેપર હતું અને આખું કઈ રીતે આમાં હવે થઈ શકે છે આમાં કામગીરી? એ કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટ અને એમાં 2 વિદ્યાર્થી જોવા. સાહેબ, આ રીતે હવે પહેલો કિસ્સો કદાચ આ રીતે સામે આવ્યો હશે તો કેટલું ગંભીર બાબત કહી શકાય ને હવે તેના માટે આગામી દિવસોમાં આ પ્રકારની પણ ચોરી ના થઈ શકે તેની માટે કઈ રીતની કાર્યવાહી? એક્ટ મુજબ તો એમપેકના નિયમો પ્રમાણે જો આ રીતે મોબાઈલ કે બીજા ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈને જાય છે તો 10,000 સુધીનો દંડ છે જ અને વિદ્યાર્થીઓને એ પરીક્ષામાં 0 માર્ક્સ આપીને આગળની પરીક્ષામાં બેસવા દેવામાં આવે છે. પરંતુ આ વસ્તુ જો રિપીટ થશે તો વિચારવામાં આવશે અને સરકારના નવા એક્ટમાં પણ સુધાર કરવા માટે જે પ્રયાસો કરવામાં આવશે. આ બંને વિદ્યાર્થીઓ સામે કઈ રીતની કાર્યવાહી? હાલમાં તો એમપેકના નિયમો પ્રમાણે કાર્યવાહી થશે. બિલકુલ, એટલે જે રીતે જોવા મળ્યું છે કે પહેલી વખત કોમ્પ્યુટર સાયન્સની પરીક્ષામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર જે છે તે વિદ્યાર્થીઓ કોડિંગ માટે એઆઈનો ઉપયોગ કર્યો હતો અને આ બંને વિદ્યાર્થીઓ પરીક્ષામાં જે ચોરી કરતા ઝડપાયા હતા તેમાં કોમ્પ્યુટર સાયન્સ અને આઈટી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જે છે તેમણે ચેટ જીપીટી અને જેમિની જેવી એઆઈનો ઉપયોગ કરીને તેઓ વોશરૂમના માધ્યમથી તેઓ આ જે પ્રશ્નપત્રના જે સવાલો છે તે લઈને વોશરૂમ જતા હતા અને ત્યાંથી કોમ્પ્યુટરના માધ્યમથી આ તમામ સવાલોના જવાબ તેના માધ્યમથી જાણીને તેઓ પરીક્ષામાં લખતા હોવાનું સામે આવ્યું છે. સુપરવાઇઝર દ્વારા તો આ આખો ખેલ પકડી લેવામાં આવ્યો છે અને હવે વિદ્યાર્થીઓને પણ આ અંગે જ્યારે કેસ કરવામાં આવ્યો છે અને હવે આગામી દિવસોમાં જે રીતે યુનિવર્સિટીના એક્ટ મુજબની કાર્યવાહી થતી હશે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.